टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભૂખપરા સામે જજુમી રહેલું પાકિસ્તાન હવે તરસ્યું મરવાનું છે અને એટલે જ ગભરાઈ ગયેલું પાકિસ્તાન પોતાના પાક છુપાવવા માટે હવાત્યા મારી રહ્યું છે। અત્યાર સુધી ભારતે જે સહન કર્યું તે કર્યું, પણ હવે આતંકવાદને સહન કરવામાં નહીં આવે। હવે થશે તો ફક્ત આતંકનો ખાત્મો, અને તે પણ પાકિસ્તાનની ધરતી પર થશે। તેના માટે તૈયારીઓ ચાલતી હશે, તે ગુપ્ત હશે, અને જે પણ કાર્યવાહી થશે એવી હશે કે તેની કલ્પના કદાચ કોઈએ પણ નહીં કરી હોય। આ કાર્યવાહી એવી હશે કે દેશવાસીઓના હૈયાઓને પણ ટાઢક મળશે। પાકિસ્તાનના પ્રધાનમંત્રીના ચહેરા પરનું નૂર ઉડી ગયું છે। આતંકી હુમલા બાદથી જ પાકિસ્તાનમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે, કારણ કે તેમને હવે ચિંતા એ છે કે ભારતીય સેના તેમના છક્કા છોડાવીને જ રહેશે। અધૂરામાં પૂરું પાકિસ્તાનની ચિંતા એટલી પણ વધી ગઈ છે કારણ કે દુનિયાભરના દેશો ભારતનું સમર્થન કરી રહ્યા છે। દુનિયાના શક્તિશાળી દેશોએ કહી દીધું છે કે તેઓ ભારતની સાથે છે। અત્યાર સુધી જે મોટા વૈશ્વિક નેતાઓએ ભારતનું સમર્થન કર્યું તેની યાદી પણ અમે તમને જણાવી દઈએ, અને પાકિસ્તાનને પણ આ યાદી યાદ રહે તેવી છે। આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ છે, એટલું જ નહીં, યુક્રેનના રાષ્ટ્રપતિ કિર સ્ટારમર પણ છે, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝ પણ છે, ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુ પણ છે, અને જાપાનના વડાપ્રધાન શિંગેરુ ઇશિબા પણ છે। ફ્રાન્સના એમ્યુન્યુઅલ મેક્રોન, ઇટલીના રાષ્ટ્રપતિ જોર્જિયા મેલોની, નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક સ્કૂપ પણ છે, નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી, મોરિશિયસના નવીન રામ ગુલામ, જોર્ડનના રાજા અબ્દુલ્લા સહિત બીજા ઘણા દેશોના નેતાઓએ ભારતને ખુલ્લું સમર્થન કર્યું છે। અને કદાચ પાકિસ્તાનની ઊંઘ એટલા માટે જ હરામ છે કે ભારત અમારી સાથે અડધી રાત્રે આવીને શું કરશે એ ખ્યાલ પાકિસ્તાનના લોકોને ઊંઘવા નથી દેતો। દુનિયાભરના નેતાઓએ ભારત તરફી નિવેદન આપતા હવે પાકિસ્તાન છટકબારી શોધવાના પ્રયત્નો કરવામાં લાગ્યું છે। પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે કહ્યું કે પહેલગામ હુમલા પર કોઈ પણ નિષ્પક્ષ અને પારદર્શી તપાસ માટે પાકિસ્તાન તૈયાર છે। સાંભળો પાકિસ્તાનના પ્રધાનમંત્રીની આ ફાંકા ફોજદારી। Continuing with its role as a responsible country, Pakistan is open to participate in any neutral, transparent and credible investigation. દુનિયાભરમાં પાકિસ્તાનની નિંદા થવા લાગતા ફક્ત શહેબાઝ શરીફ જ નહીં, તેના આતંકી આકાઓ પણ ફફડી ઉઠ્યા છે। ભારતના એક્શન બાદ હવે આતંકી હુમલાની જવાબદારી લેનારા TRFA પણ ફરી ગયું છે। TRFA પહેલા કહ્યું હતું કે આ હુમલો તેણે કરાવ્યો છે, પરંતુ હવે તે કહી રહ્યું છે કે હુમલામાં તેનો કોઈ હાથ નથી। ભારત આ કાર્યવાહી કરશે તેવી કાર્યવાહીના ડરના કારણે TRFના આતંકીઓ ધ્રુજવા લાગ્યા છે। TRF આવા નિવેદનો આપીને ભલે છટકબારી શોધવાના પ્રયત્નો કરે, પરંતુ ભારત તેને છોડશે નહીં તે પણ નક્કી છે। ભારતીય સેના આતંકીઓને શોધીને ઠાર કરશે। ભારતીય સેના માતા બહેનોના એક એક આંસુનો બદલો લેશે। ભારતીય સેના રડતી માતા બહેનોના હૈયાની આગ ઠરે તે પ્રકારની કાર્યવાહી કરશે। તો બીજી તરફ લંડનમાં પાકિસ્તાની દૂતાવાસનો અધિકારી પોતાની અસલી ઓકાત પર આવી ગયો। પાકિસ્તાનનો લલ્લુ પંજુ અધિકારી પણ આતંકીની જેમ વિરોધ કરી રહેલા ભારતીયોને ગળું કાપી નાખવાનો ઇશારો કર્યો, જાણે કે લંડનમાં તેના બાપાનું રાજ ચાલતું હોય તેમ તૈમૂર રાહત નામનો અધિકારી ગળું કાપવાનો ઇશારો કરતો દ્રશ્યોમાં કેદ થયો। આ ઘટના પરથી અંદાજો લગાવી શકો કે પાકિસ્તાનના અધિકારીઓ કેટલા ભાન ભૂલેલા અને લુખ્ખા છે। આ અધિકારીના હાથમાં ભારતીય જાંબાજ અભિનંદનનો ફોટો પણ હતો। પાકિસ્તાની નેતાઓ અને આતંકીઓ ભલે ભારત સામે કાર્યવાહી કરવાના સપના જોતા હોય, પણ હકીકત તો એ છે
કે પાકિસ્તાન અફઘાનિસ્તાનની સરહદ પર ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. અફઘાનિસ્તાનની સીમાથી આવી રહેલા ટીટીપીના આતંકવાદીઓ પાકિસ્તાનના શહેરોને બોમ્બના ધડાકા સાથે તબાહ કરી રહ્યા છે અને સૈનિકોને મારી રહ્યા છે. એટલું જ નહીં, પાકિસ્તાન પશ્ચિમી દેશો સામે પણ એવું સાબિત કરવા માંગે છે કે એક શક્તિશાળી દેશ છે. પરંતુ પાકિસ્તાનની જીઓપોલિટિકલ એક્સપર્ટનું કમર ચીમાનું કહેવું છે કે પાકિસ્તાન $1 અરબ માટે IMF સામે હાથ ફેલાવે છે, જેનાથી એ સ્પષ્ટ છે કે પાકિસ્તાન ભીખ મંગુ છે. પરંતુ ભારતનું વલણ સ્પષ્ટ છે. ભારતનું વલણ જોઈને પાકિસ્તાને પોતાના મિત્ર ચીનનો આશરો લીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ઇસ્લામાબાદમાં ચીનના રાજદૂત જિયાંગ જે સાથે મુલાકાત કરી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાની વિદેશ મંત્રીએ ચીનને પ્રાદેશિક તણાવ અંગે માહિતી આપી છે, કારણ કે ભારતનો સામનો કરતા પહેલા પાકિસ્તાનને ચીનની મંજૂરી લેવી જરૂરી છે, કારણ કે લોન ત્યાંથી પણ લીધી છે. આ ઉપરાંત જ્યારે પણ ભારત પર આતંકવાદી હુમલો થાય છે ત્યારે ચીન મૌન રહે છે. આ વખતે ચીને ફક્ત નિંદા કરી છે, પરંતુ પાકિસ્તાન વિશે કંઈ કહ્યું નથી. ઘણા નિષ્ણાંતોનું એવું પણ માને છે કે પાકિસ્તાને ચીનના નિર્દેશ પર આ હુમલો કર્યો હોઈ શકે છે, કારણ કે ચીન અને અમેરિકા વચ્ચે વેપાર તણાવ છે અને ચીનમાં કામ કરતી અમેરિકન કંપનીઓ ભારતમાં આવે તેવી શક્યતા છે અને તેથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. એટલે ચીન ભારતને તણાવમાં ક્ષેત્રમાં ધકેલી દેવાનો પ્રયાસ કરી રહ્યું છે ને એટલે જ પાકિસ્તાન હવે ચીનના શરણે પહોંચ્યું છે. પાકિસ્તાન ભલે ચીનના ઇશારે નાચે કે મુજરો કરે, ગમે તે કરે, પણ આ વખતે ભારત છોડશે નહીં. અને આ વખતે પાકિસ્તાન પોતે નિર્દોષ હોવાના ગમે તેટલા રોદણા રોડે, પણ દુનિયા તેના પર વિશ્વાસ નહીં કરે, કારણ કે હવે આખી દુનિયા જાણી ગઈ છે કે પાકિસ્તાન જ આતંકવાદીઓને પાડે છે અને ભારતના આતંકવાદી હુમલા કરાવે છે. દુનિયાભરમાં પાકિસ્તાન બદનામ છે, છતાં પોતે જાણે નિર્દોષ હોય તેવા ઢોંગ કરે છે. પણ આ ઢોંગીપણાની હવે સમગ્ર વિશ્વને ખબર છે કે પાકિસ્તાન જુઠ્ઠું છે.